કિસાન આક્રોશ યાત્રા અમરેલીના રાજકમલ ચોક ખાતે પહોંચી હતી। પરેશભાઈ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેડૂતોની વેદના વ્યક્ત કરવા શક્તિસિંહે ટ્રેક્ટર ચલાવ્યું હતું। લલિતભાઈ વસોયા, પાલભાઈ આંબલિયા સહિતના નેતા હાજર રહ્યા હતા। સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર સામે પ્રહાર કર્યા હતા। આજે પાક વીમા યોજના હોત તો પેકેજ માંગવું ન પડતું। આજે પાક વીમો હોત તો જેનું નુકસાન એટલું વળતર મળતું। જ્યાં કોંગ્રેસની સરકાર રહી ત્યાં ખેડૂતોના દેવા માફ થયા છે। 2 હેક્ટરની મર્યાદા નહીં પણ જેને જેટલું વાવેતર એને એટલું વળતર આપો તેવું નિવેદન આપ્યું। મારે પહેલા ભારતીય જનતા પાર્ટીને સરકારને સવાલ છે કે તમે ગુજરાતની જનતાને જવાબ આપો। આટલા વર્ષોથી તમને સત્તા આપી, ટ્રિપલ એન્જિનો આપ્યા, તાલુકામાં ભાજપ, જિલ્લામાં ભાજપ, નગરપાલિકામાં ભાજપ, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર, તો પછી ગુજરાતના ખેડૂતનો વીમો બંધ શું કામ છે? જવાબ તો આપો। જો આજે વીમો હોત તો જેનું જેટલું વાવેતર એને વળતર મળી ગયું હતું। અને એટલા માટે મેં માંગણી કરી હતી કે આ તમારા પાપે વીમો નથી અને એટલે ખેડૂત બરબાદ થયો છે, ત્યારે 2 હેક્ટરની મર્યાદા ન હોવી જોઈએ। જેનું જેટલું વાવેતર એને વળતર આપીને